કેમ છો મારા વાલા મિત્રો? ગુડ મોર્નિંગ. સવાર થઈ ગઈ છે, તૈયાર બી થઈ ગયા છે અને આપણે અહીંયા બેગ બી મૂકી દીધો છે. અત્યારે આપણે અહીંથી નીકળીએ છીએ બહાર. આપણને લેવા આવે છે નીતિશભાઈ, જે અહીંયા જ રહે છે, કેન્યામાં બિઝનેસમેન છે. ઓકે ઓકે બ્રો, આઈ વિલ ડુ. યા હવે આપણે વિડીયો બનાવવાનો ફોર્મેટ પણ ચેન્જ થઈ જશે. આઈફોનમાં નહીં બનાવી શકીશું, કેમ કે આઈફોન બહાર લઈ જાય છે. એટલે આ ગેટ કેવી રીતે બંધ કરવાનો છે. ઓકે, થેન્ક યુ. તો હવે આપણે મળીશું નીતિશભાઈથી, જે બસ હમણાં થોડી વારમાં અહીંયા પહોંચવાના છે. આ જોઈ લો, અહીંયા એક્સપ્રેસ હાઈવે છે ઉપર. સાયકલ અહીંયા તમે આ ઝાડની નીચે જોઈ શકો છો, બધા બોડા ઊભા છે બાઇકવાળા. તો એ તમને જ્યાં બી જવો હોય તો લઈ જાય છે. અને અહીંયા ઉપર તમે એક્સપ્રેસ હાઈવે છે, આ જોઈ શકો છો તમે. ETC નામ દેખાય છે ને ત્યાં આગળ. તો હવે આપણે જઈશું, મસ્ત ટૂર કરીશું આજનો. અને વિડીયોમાં બના રહેજો, વિડીયોને લાઈક કરી દેજો. અને મને બી નથી ખબર કે ભાઈ નીતિશભાઈ આપણને શું બતાવવાના છે, કેમ કે અહીંયા આપણા ઘણા ભાઈબંધો છે, એટલે વાંધો નહીં. મજા આવશે જોઈને કે ભાઈ આપણા ઇન્ડિયન લોકો આટલા પ્રોગ્રેસ કરે છે, અહીંયા આગળ રહે છે, એટલે હે ને. તો આ જોઈ લો, બસ આવે છે. ત્યાં કંઈક મામલો થઈ ગયો લાગે, ધડાધડ થઈ ગયો લાગે. मेरे पास सिम कार्ड नहीं है, तो ये इसके फ़ोन से नीतीश भाई को फ़ोन लगाया. ये बात करिए, ये टूर गाइड है. सो अभी नीतीश भाई सावा मीन्स ओके. ही कमिंग? हाँ, ओके. મારી ગાડી તો પહેલી ગયા છે. ફ્રેન્ડની બાજુમાં છે, ફ્રેન્ડ લઈ આવ્યો. તો યાર આજે તમને હેરાન કરી દીધા પાછા. તો ઓળખી જાઓ ભાઈ, નહીં ઓળખ્યા હો તો આપણે નીતિશભાઈ છે. અને બીજી વાર મુલાકાત થઈ રહી છે. પહેલાં બી આપણે આવીને ગયા હતા કેન્યામાં. તો નીતિશભાઈ કહો, તબિયત પાણી કેવો છે? તબિયત પાણી એકદમ બરાબર. હે ને, ઇન્ડિયા આવીને ગયા હતા પણ મુલાકાત થઈ નહીં યાર. ઇન્ડિયા બે પર આવી ગયો તમે. હે ને. હા છે અહીંયાનો એક્સપ્રેસ હાઈવે. હવે જોજો તમે, જાતે બધો ઓપન થઈ ગયો અને પૈસા બતાવી દીધા. આવો કંઈક ટોલ પ્લાઝા જોઈએ આપણે, કલાક ઊભો ના રહેવાય. અમારી અહીંયા સિસ્ટમ એવી છે, વિધિન સેકન્ડ ખુલી જાય. હા, એટલે ગાડીને સ્લો કરવાની જરૂર નહીં. 50 સ્પીડ નીકળી જાય ગાડી. આ છે કેન્યા, નેરોબી ભાઈ. જોઈ લો ભાઈ, પહેલા જ દિવસે લેન્ડ ક્રુઝરની મોજ. અને કેવું ખતરનાક ગાડી લાગે છે. એના ટાયર જોવો ખાલી, જો ટક ઉપર આ કંઈક સિસ્ટમ મૂકેલો છે. અને ગાડી તો જોવો ભાઈ, વાહ. કેન્યા લેન્ડ ક્રુઝર, નંબર કેવા છે? KBR 196H. બહુ હેવી કાર છે યાર. તમે એને ગાડીને ક્યાંય પણ મૂકી દો, જંગલમાં, ખાડામાં, પહાડમાં. ખતરનાક ગાડી છે. તો આ બધો હાઇકિંગ, ટ્રેકિંગ ને ઓફ રોડિંગ માટે જ છે. શું વેચે? હેલો, યુ હાવ ટી? હા, ચાય વેચે છે. તો આપણે અહીંયા ઊભા રહ્યા છે. નીતિશભાઈને જરાક કામ છે એટલે, તો જોઈ લો. કેમ છો મજામાં? પહેલી મુલાકાત હે ને? પહેલી મુલાકાત. કેમ છો? બસ મજા. તમારા વિડિયો તો મેં બહુ જોયો છે. બસ શું વાત છે? મારું નામ હીરાલાલ. હીરાલાલજી, ઓકે. અને આપનું? હરજીભાઈ પિંડોરિયા. ઓકે. અહીંયા જોઈ લો, આ છે હાર્ડવેર ને એવો બધો બિઝનેસ છે. અને નેરોબીમાં બાકી તો બધું આગળ જોઈશું. ખૂબ મજા આવી તમારાથી મુલાકાત કરીને, હે ને? થેન્ક યુ. અને વિડીયો જોવે છે, મજાની વાત તો એ છે. જોતા જ ઓળખી ગયા કે અરે ભાઈ ચાય
થેન્ક યુ. તમારો ફેન છે યાર. ના ના એવું કંઈ નથી, આપણે બધા એક જેવા છે. વિડિયો જોયો તમારો. હે ને ચાઇના ટાંકી સિરીઝ જોઈ છે. ચાઇના, હા બરાબર. રાઈટ. આપણે શું બિઝનેસ છે અહીંયા આગળ? હાર્ડવેર નું બધું. હાર્ડવેરનો. જનરલ હાર્ડવેર. ઓકે બરાબર. અને કેટલા વર્ષથી છો અહીંયા આગળ? 25 વર્ષ છે. 25 વર્ષ થઈ ગયા. 5 years. ઓહો, હવે તો અહીંયા જ થઈ ગયા ખાસ. ના અમે પોતે તો આવ્યા છે ને તો અહીંયા 37 years થઈ ગયા અમે આવ્યા છે ને. 37? પણ આ દુકાન ને થઈ ગયા. દુકાનને 25 વર્ષ થઈ ગયા. ઓ ગજબ. જોઈ લો ભાઈ, આપણે ઇન્ડિયન લોકો કેટલા જૂના અહીંયા આવી ગયા હતા પહેલાથી. એનાથી બી બહુ પહેલા આવેલા છે. તો હવે તો બધા ફેમિલી છોકરા અહીંયા જ ભણે બધો, હે ને? જબરદસ્ત કહેવાય. તો આપણું ગામ કચ્છ બાજુ ને? કચ્છ. નીતિશભાઈ એ બાજુ. તો ભાઈ પાછા આપણે આવી ગયા છે નેરોબી. નીતિશભાઈની ફેક્ટરી આવી ગયા છે. અહીંયા એક આવો સ્ટેટ બનેલો છે. અહીંયા બધી અલગ અલગ પ્રકારની ફેક્ટરીઓ છે. બધા ચાઇનીઝ બી છે, ઇન્ડિયન બી છે, આફ્રિકન લોકોનો પણ છે. એટલે આખો એક આટલી મોટી દીવારની અંદર બનેલો છે ને ઉપર તમને લાઈક ઇલેક્ટ્રિક ફેન્સિંગ દેખાય છે ને, એટલે પૂરો પેક કરવો પડે. એટલી બધી હાઈ સિક્યુરિટી રાખવી પડે છે. તમે સમજી લો, બિઝનેસ કરવો હોય તો. આ બનાવે છે પાણીની ટાંકીઓ. પહેલાં બી મેં ગઈ વખતે વિડીયોમાં બતાવ્યો હતો અને અહીંયા બતાવી દઉં તમને. આ જો આ ફેક્ટરી છે, અહીંયા બધો પ્રોસેસ થાય છે, બને છે. અહીંયા બી આપણા ભાઈબંધો રહે છે આગળ, એમને પણ મળીશું કદાચ. પણ હવે ચાલીએ ઓફિસમાં. કેમ છો? મજામાં? અરે વાહ. ચાલો, શું છે નવા પ્રોજેક્ટમાં? ના આપણે એક નવું મશીન એડ કર્યું છે. અચ્છા, એટલે એક મશીન હતો, 2 મશીન છે અત્યારે. ઓકે ચાલો. ભાઈ ફેક્ટરી છે તો અહીંયા અવાજ બહુ ઓછી સંભળાશે, પણ જે હશે તમને બતાવીશું કે આપણે ઇન્ડિયન લોકો કેવી રીતે અહીંયા બિઝનેસ કરતા હોય છે. જોઈ લો, આ બધા ફર્મા છે ને ઇન્ડિયાથી જ બધા આવે છે. આ બધા ઇન્ડિયાથી જ આવે ને? અમારે ઇન્ડિયાથી આવે છે, નવા આવે છે ઇન્ડિયાથી. હા ઓકે. નવા અત્યારે આવે ફ્રેશ આવે એટલે આવો આવે છે, પછી અહીંયા આવે એટલે કામ કરે એટલે કાળો થઈ જાય. અને આ મશીનોમાં પાણીની ટાંકી બની જાય. જોઈ લો, આ મોડ નવો આવેલો છે. અત્યારે જાન્યુઆરીમાં. રાઈટ છે. આપણે આ નવો મોડ આવેલો છે. આ શું છે? ઇલેક્ટ્રિકલ ટેન્ક બને, સ્ક્વેર ટેન્ક. અચ્છા, પ્લાસ્ટિક નહીં? પ્લાસ્ટિક. હા બરાબર, રાઈટ. નવો મોડ અત્યારે સ્ટાન્ડનો જે આપણે સેમ્પલ નહીં કાઢ્યો, હવે બનાવશો. રાઈટ. જસ્ટ હરાવી થયું છે એટલે જાન્યુઆરી. 2 ટાંકી જોડે જ બની 2 જશે. ટાંકી જોડે બને. રાઈટ. આ બાજુ મટીરિયલ સ્ટોરેજ. ઓહો, આ નવું મશીન આવેલું. આમાં કેટલા કેપેસિટીનો બની જાય ટાંકી? હા 500 થી 10,000 લીટર ટેન્ક બની જાય. 10,000 લીટરનો એક જ શોટમાં? એક જ શોટમાં. 1 કલાકની અંદર એક ટેન્ક બની જાય. 1 કલાક? 10 લીટર. જોઈ લો ભાઈ, આમાં 10,000 લીટરનો ટેન્ક બની જાય છે 1 કલાકમાં તૈયાર. પ્લાસ્ટિકના દાણા નાખીને 1 કલાક ફેરવે એટલે પાણીની ટાંકી તૈયાર. તો ભાઈ ફેક્ટરી ફરી કરીને હમણાં આવી ગયા છે. આ જોઈ લો, તાજ એક્સપ્રેસ. અહીંયા કેન્યા નેરોબીમાં રેસ્ટોરન્ટ છે, જમવા આવ્યા છે. અને ઘણી બધી ફેક્ટરીઓ ભરી ગયા, બધા ગુજરાતી ભાઈઓ મળી ગયા હતા. તો ભાઈ જોઈ લો, આપણે પહેલા દિવસ કેન્યામાં ખાવાનો આવી ગયો છે. સબ્જી, રોટી, છાસ, બધો. તો ભાઈ હવે આપણે જમીન નીકળી ગયા છે. હવે પાન ખાય છે અહીંયા અમારે. અહીંયા પાન બી મળે છે. બહુ જ ઇન્ડિયન રહે છે, બહુ જ મોટા બિઝનેસ છે અહીંયા આગળ. આખી માર્કેટ જેટલા મોટા બોસ કહેવાય ને એ બધા ઇન્ડિયન જ છે અહીંયા આગળ. તો હવે જઈએ પાન ખાવા. આ જો મટાટો પડી છે ને બધી, આ લોકલ ટેક્સી જે ચાલે છે, આ મટાટો. અને મટાટો કહેવાય, બાઇકને બોડા કહેવાય. આ આવી ગયો પાછો એક્સપ્રેસ હાઈવે. અહીંયા તમે જુઓ તો લોકો રસ્તા ઉપર સામાન વેચતા હોય છે, જેમ કે આ ભાઈ જોઈ લો. Mambo. Hapo ukieko sawa. દેખો, Haiko ne. Fruit bait Ko bado bika. Meno ndo juice. Gani? Hii. Ya juzi? Eh. Bado isha?
वाट वाट बहुत ज़्यादा फ्रेंडली लोग होते हैं बेन. Krips nukula tayari saa hii tu. Sasa unajua hii ni snack. Hii snack lakini saa hii hapana. Lakini hata ukikula hii, hata ukikula biriani bado Oh, hapana. ongezea hii ukienda. Asante, hapana hiyo. Asante, asante sana. Haya. देखो भाई बिजनेस करने का आइडिया. હવે આ લોકો એક એવરેજ રોડ ઉપર કેટલા કમાવતા હશે? રોજના 1500 થી 2000 છે. 2000 સિલિંગ. ઓહો હો હો. બાંધેલો પ્લેન છે બોલો. તો અત્યારે આપણે એક મોલમાં આવી ગયા છે. બહુ બધો મોટો મોલ છે અને અહીંયા હવે તમે ગાડી ચેકિંગ કરીને ત્યાં પાર્કિંગમાં મૂકી પછી આ બાજુ આવવાનો. સિક્યોરિટી જોરદાર હોય છે, તગડી. ગેલેરીઓ શોપિંગ મોલ છે અહીંયા આગળ. તો આપણે સિમ કાર્ડ લઈ લીધો અહીંયા 1000 નહીં, ખાલી 100 રૂપિયાનો પડે, 100 સિલિંગનો. એરપોર્ટ ઉપર 300 સિલિંગ હતો અને રિચાર્જમાં બી ફાયદો થયો ને નીતિશભાઈ. એમાં 1300 નહીં, 1000માં 8 GB મળતો હતો, અહીંયા 1000માં 12 GB મળે. 12.5 GB. હા, તો બસ એટલો ફરક પડે છે. આ નાના પ્લેન દર મિનિટે અહીંયાથી લેન્ડિંગ થાય છે ને ઉડે છે. હવે આપણે આ મોલથી બહાર નીકળીએ છીએ. સિમ કાર્ડ લઈ લીધી, મની એક્સચેન્જ થઈ ગઈ. મની એક્સચેન્જ $100 $1.57.50 હિસાબે મળી ગયા. એરપોર્ટ કરતાં 3 સિલિંગ વધારે, એટલે $100 અને 300 સિલિંગ વધારે આવી. બરાબર. બાકી તો અહીંયા સારી જગ્યા છે. પૈસા માલ ભરીને જેબમાં આવો ને માલ ખરીદો. કેટલા આવતા હશે? બિલ મૂકવા પડે એટલે પૈસા સ્પેશિયલ લિમિટ પૂર થઈ જાય ને. આ લોકો આટલા લિમિટ એ પૂર થઈ જાય બિલ મૂકવા પડે. देखो मसाला घिस रहे हैं अफ्रीका में भी. ના ના ચાલ. ગાડીનો જે ટાયર હોય ને એ ટાયર રાખીને એના આફ્રિકન ભાઈ છે મસાલા ઘસતા શીખવાડી દીધા. બોલો, અહીંયા મસાલા બનાવે છે, અહીંયા મસાલા ઘસે છે. એને તો ગુજરાતી નહીં આવે ને. થેન્ક યુ. કેમ છો? મજામાં ને? અરે જોરમાં મોજે મોજ. મસાલા અહીંયા બી પહોંચી ગયા. અરે એકદમ કડબી ખાવા માટે ઈ જ છે સ્પેશિયલ. ગુજરાતી આપણા જાય ત્યાં બધો જોડે જ જાય. પ્રગતિ. હા, બધા છે. સામાન જોઈ લો, બધો ઇન્ડિયન સામાન છે. એક વસ્તુ છે બધી ઇન્ડિયાથી, A to Z ઇન્ડિયાથી જ આવે. ચલો. લંગાટાની આજુબાજુ છે. આ એરિયો લંગાટા કહેવાય. સ્વદેશી બધું ભારત દેશ. અમૂલ કુલ. અહીંયા છે ને બહુ હાઈ સિક્યુરિટી ઝોન કહેવાય. આ જોઈ લો, ફેન્સિંગ જો. આની અંદર બી આવવાનું તો તમારે ત્યાંથી ગેટ ખોલાઈને આવવો પડે ને અહીંયાથી ગેટ બહાર ખોલાઈને નીકળવો પડે. ઉપર તમારે ફેન્સિંગ લાગેલી છે. ઉપર રેસિડેન્સ છે, નીચે દુકાનો છે. બજરંગ પાન, મેડિકલ, માં બધા ઓલ આર ઇન્ડિયન જ છે. આ દુકાનો બધા ઇન્ડિયન માટે જ સ્પેશિયલી ખોલવામાં આવે છે. અહીંયા મોસ્ટલી ઇન્ડિયન જ રહેતા હોય ને, મોસ્ટલી ગુજરાતી, મોસ્ટલી કચ્છી. તો અત્યારે આપણે પહોંચી ગયા છે લંગોટા મંદિરની બહાર. આ તમે જોઈ શકો અહીંયા બહુ મોટો સ્વામિનારાયણ મંદિર છે. બહુ જ મોટો છે, આફ્રિકાનો સૌથી મોટો. આફ્રિકન સૌથી મોટો. બરાબર ને. આની અંદર સ્કૂલ છે, રેસિડેન્સ છે, બધો અંદર. મેડિકલ, હોસ્પિટલ, બેંક છે, બેંક બી છે, માર્કેટ છે. અને મંદિર મેં બતાવ્યો તો તમે જોયો હતો પહેલાં એક વિડીયોમાં. એટલો મોટો છે ને, એમાં મહિલાઓ માટે અલગ ને પુરુષો માટે અલગ, પાર્કિંગને નીચે 2-3 અલગ. બહુ જ જબરદસ્ત અને વ્યવસ્થિત બને. બધા પથ્થર જ્યાં મંદિરના ઇન્ડિયાથી લાયા છે, હે ને? રાજસ્થાનથી. બોલો, આટલા દૂર લાઈન પથ્થર મંદિર બનાવ્યો. શાનદાર. બીજે ક્યાં ના જાઓ ને, એકવાર નેરોબી જરૂર આવો, જોવા જેવી છે સિટી ભાઈ. આ ટ્રીપ કંઈ મોંઘો નહીં પડે. અત્યારે નેરોબીને 10,000ની ફ્લાઇટ છે ખાલી. 10 આવવાની, 10 જવાની, 20,000 પ્લસ થોડો ઘણો જેટલા દિવસ ફરો એના હિસાબ ગણી લો. બસ 30-40 હજારમાં તમે મસ્ત એકદમ અહીંયાથી ઘણી બધી વસ્તુઓ શીખીને જાઓ છો. આ જો અહીંયા એક કોમ્પ્લેક્સ છે,
બધા એ ટોટલી ગુજરાતી છે કસ્સી. એ જ હતા મને લાગે સવારમાં રહેતા બસ્તી બીચ બરાબર. એરપોર્ટમાં. ભૂલી ગયા. અહીં દાબેલી મળે છે. જોઈ લો આ બધા ગુજરાતી મહિલાઓ બહાર નીકળે છે ફરવા. અહીંયા બધું વોકિંગ જાય છે અને મસ્ત એક વાત એ છે કે અહીંયા આગળ હે ને વાઇલ્ડ લાઈફ પેલો શું કહે નેરોબી નેશનલ પાર્ક. જસ્ટ આ દીવાર જે દેખાય છે ને આ નેશનલ પાર્ક છે. અહીંયા ઘણીવાર દીપડા હાથી લેપર્ડ બધા અહીંયા દેખાય છે. તો કેટલો મજાની વસ્તુ છે. બધો સેફ છે. આવવાનો રસ્તો એક છે અને આનાથી અંદર બીજો કોઈ આવી ના શકે. અમુક આફ્રિકન કામ કરવા આવે એ બધા આવે, બીજો કોઈ નથી. આખો રેસિડેન્શિયલ ઇલાકો છે. અને આપણા જે નીતિશભાઈ છે ને આ પાણીની ટાંકીઓ બનાવે છે મોટી મોટી 1 લાખ લીટર. આ જો વાઇલ્ડ લાઈફ બેઠો છે જો કાકો. આપણે બેસતું આરામથી આજે. આપણે બેસીશું. આ જોઈ લો આખો વાઇલ્ડ લાઈફ છે અને નેરોબી નેશનલ પાર્ક. નેરોબી નેશનલ પાર્ક. અને રોકવા માટે આ ઓનલી ફેન્સિંગ છે, આ નાની એવી તારની. ત્યાં ખાલી કરંટ આપેલો છે. કરંટ છે એટલે આ લોકો અંદર આ બાજુ નહીં આવતા. બાકી પ્રકૃતિની સાથે જોડાયેલો એકદમ છે. મસ્ત મજાની જગ્યા છે. આ જોઈ લો આ વાઇલ્ડ લાઈફ સફારી છે ભાઈ. સીધી વસ્તુ છે. આ હેલિકોપ્ટર ફરે છે. ઘણી વાર આની ઉપર લેપર્ડ બેઠો હોય દેખાય છે. કેટલો મોટો છે જોઈ લો. બહુ દૂર સુધી તમારી નજર જાય એટલા સુધી આ ફેલાયેલો છે. સો ભાઈ આજ એક લંબા ચોड़ा નેરોબી સોરી હિન્દી में इंग्लिश ગુજરાતી આજે આખો દિવસ અમે નેરોબીમાં ફર્યા છે અને જેટલા બધા લોકોને મળ્યા છે ને એ બધા લગભગ મોસ્ટલી મને ઓળખતા હતા. હું અમનેથી મળ્યો નહીં કોઈ દિવસે. બિઝનેસમેન હતા ને બધાય ઓળખે કે અરે બચ્ચી બી તમે અહીંયા ક્યાંથી આવી ગયા, તમને ચાઇનામાં જોયા, તમે લાસ્ટ ટાઈમ અમે કેન્યામાં જોયા. તો અમે બહુ બધી જગ્યા ફર્યા. લંગાટામાં ગયા, પછી અહીંયા જેટલી બી ઇન્ડિયન મોસ્ટલી માર્કેટ હતી ત્યાં પણ ગયા. તો બહુ જ મજા આવી. અને હવે કાલનો એક મસ્ત મજાનો પ્રોગ્રામ છે જેમાં એને ખૂબ રંગીલા રસીલા જે હે ને આપણા એક ભાઈબંધ છે એમના નીતિશભાઈના ભાઈબંધ એમના રિલેટિવ છે તો નાનજીભાઈ. હા ગુડ મેન. તો નાનજીભાઈ જોડે કાલે ફરવાના મજા આવવાની છે. એ હું તમને કાલે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું. તો મિસ કરતા નહીં વિડીયોને અને લાઇક કરો અને કોમેન્ટ કરો અને બતાવો કે બંસીભાઈ ગુજરાતીમાં વિડીયો ચાલુ કરી દીધો છે. તો અત્યારે આપણે હુવાનો ટાઈમ થઈ ગયો છે. કાલે રાતે ફ્લાઇટમાં નહીં ઊંઘ્યા પ્રોપર, તો અત્યારે આપણે અહીંયા ઊંઘીએ છીએ. તો હું તમને મલાઈ દઉં, જે સૂજી છે ને એનાથી મલાઈ દઉં, કે અહીંયાની હોસ્ટેલ ચલાવે છે ને એનાથી. અને એક જે છોકરી હતી ને જે સવારે અમે નીતિશભાઈ જોડે ઊભા વાત કરતા, એની જોડે હું 2 દિવસ પહેલાં ઓનલાઈન એની જોડે વાત થતી હતી ગાઈડના રૂપે. અને એ મળી ગઈ બોલો ફેસ ટુ ફેસ. અને તોય અમે એકબીજાને ઓળખ્યા નથી. પછી એનો મેસેજ આવ્યો કે આપણે તો પહેલાં વાત હતી એ જ ભાઈ. મેં કહ્યું હા એ જ. તો કમાલ યાર, દુનિયા એકદમ નાની છે. તમે રેન્ડમ કોઈ બી માણસ જોડે મુલાકાત થઈ જાય છે. આજે આપણો આ બેડ છે લગભગ $8. $8 શું મળે પછી? 700 રૂપિયામાં તો મજા છે ને. હે તો બસ આપણો બેડ અહીંયા પડ્યો છે. કાલે મસ્ત સફારી કરવાના છે. તો મળીએ કાલે.